રાજપીપળા વડિયા ગામમાં બે ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ હતી અને ઘાસના પૂડા સાથે પ્રદક્ષિણા કરાઈ હતી। આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે તેવી માન્યતા છે। નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રિમોટ કંટ્રોલના યુગમાં પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં આજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે। રાજપીપળાના વડિયા ગામે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે તેઓનું માનવું છે। આદિમાનવ વખતે કોઈ પણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ ન હતી, પરંતુ જે વર્ષે પહેલાં હોળીને બે પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતી, તે જ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદા કેટલાક ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળીની પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડા લઈ ફરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે। આમ પૂરી શ્રદ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ પરંપરા નિભાવી રહ્યા છે। ફાગણ સુદ પૂનમ હોળિકા દહનનો તહેવાર અમારા વડીલો પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે। અમે એ જ પરંપરા ચલાવીએ છીએ અને અમારે ત્યાં અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દિવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી। કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ। રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે। આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ। એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે, એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે। આજના આધુનિક યુગમાં પણ વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે તે અમારા વડિયા ગામમાં એ જ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે। બે પથ્થરોને ઘસીને પછી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તેનાથી જ હોળી પ્રગટાવવામાં આવે છે અને આ જે પરંપરા છે વર્ષોથી અમારા પૂર્વજોએ અને અત્યારે પણ સાચવી રહ્યા છે અમે લોકો। ખાસ કરીને જે પૂરો લઈને ગોળ ફરે છે તેનું શું મહત્વ છે? પૂરો લઈને જે ફરીએ છીએ ઘાસ, હોળીમાં જે પૂડા લઈને ગામના લોકો ફરે છે, માન્યતા છે કે એ ઘાસથી પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે। આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું, યથાવત રાખીશું।